આવી રીતના હવે શું કહે છે કે સચ્ચિદાનંદ નિજ રૂપ ભૂલીને બકે ભાંગ પી જેમ બ્રાહ્મણ. હવે પોતાનું સ્વરૂપ બતાવી દીધું અહીંયા. સચ્ચિદ આનંદ નિજ રૂપ ભૂલીને હવે પોતાનું જે સ્વરૂપ છે કેવું છે તો કે આપણે જય બોલી છીએ સચ્ચિદાનંદ ભગવાન કી જય, બરાબર. તો સચ્ચિદાનંદ ભગવાન કી જય એ આપણું સ્વરૂપ છે. સતચિત ને આનંદ જે આપણું પોતાનું નિજ સ્વરૂપ છે, સત સ્વરૂપે બધે છે અને સિદ્ધ સ્વરૂપે સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશવા માટે કોઈ બીજા પ્રકાશની જરૂર નથી અને આનંદ સ્વરૂપે એ બધામાં હાજરા હાજર છે અને પ્રગટ થાય છે. તો આવો સચ્ચિદાનંદ જે પોતાનું નિજ રૂપ જે છે એ ભૂલી ગયો અને બકે ભાંગ પી જેમ બ્રાહ્મણ. અને હવે કેવી બકવાસ કરેલો ઈ કે હું છું અને આ મારા સંબંધી છે અને હું દેહ છું. કોઈ બોલાવે આપણને દેહના નામથી આપણે તરત હોંકારો દઈએ, અંદરથી હોંકારો દઈએ, બરાબર. અને કે કોણ બોલાવે છે, કેવી રીતના બોલાવે છે, બધું અંદરથી વિચારીએ. પછી આપણે દેહ માનીને દેહના બધા વ્યવહાર કરીએ, દેહના સુખ દુઃખ આપણે ભોગવીએ, બરાબર. તો આ બધું જે એને ઈ કેવી રીતના કરે છે એ બધું ભૂલીને ભ્રમણામાં. તો કે અહીંયા કને શું કીધું કે બકે ભાંગ પી જેમ ઉદાહરણ દીધું અહીંયા. જે બ્રાહ્મણ હતો એને ભાંગ પી લીધી, બરાબર. ભાંગ પી લીધી નશામાં એને ખબર ન પડી કે હું બ્રાહ્મણ છું અને પોતે પોતાને એવી રીતના પોતાને પૃથ્વીરાજ ચૌહાણ માને ને જ્ઞાતા ચડી જાય તલવાર લઈને. એક બસમાં ચડી ગયો, બસમાં ચડી ગયો ને એ કે હું કે પૃથ્વીરાજ ચૌહાણ છું કે. તો પૃથ્વીરાજ ચૌહાણ છું ને તમે બધા મારી સાથે કે હું રાજા છું ને મારી સાથે આવો વ્યવહાર કરો ને કે તમારે બધાને સજા મળશે ને આમ તેમને. પૃથ્વીરાજ ચૌહાણ જ્યાં જાય ને એ પોતાને પૃથ્વીરાજ ચૌહાણ માને. તો પછી ગાડીમાં વહી ગયો લક્ઝરીમાં. તો કંડક્ટરને ખબર પડી ગયા ભાંગ ચડી ગઈ એટલે આગલું સ્ટેશન આવ્યું ને કે ઉતરી જાવ કે મેવાડ આવી ગયું તમારું સ્ટેશન આવ્યું એમ કે એને ઉતારી દીધો. એને તો ઉતરી ગયો. તો ઈ જે એને ખબર જ નથી કે હું બ્રાહ્મણ છું એમ. નશો હતો ને ત્યાં સુધી. પછી નશો ઉતરશે તો ખબર પડશે ને ભાઈ હું પૃથ્વીરાજ ચૌહાણ નથી, હું તો બ્રાહ્મણ છું. નશામાં ને નશામાં પોતાનું મૂળ જાત ભૂલાઈ જ ગઈ. આપણને આપણી આ જે માયાનો નશો, અવિદ્યાનો નશો અને જે કેટલા જન્મના જે પડેલો અંદરથી ભ્રાંતિ ભૂલેલો ભટકેલો આ જે જીવ ઈ હવે બકવાસ કરેલો. કેવી બકવાસ કરેલો તો કે પોતાનું રૂપ ભૂલીને હું છું, આ દેહ હું છું અને આ દેહના જેટલા સંબંધી છે એ બધા મારા છે. તો કેવો લાગે છે તો હવે આગલી કડીમાં કે છે કે હું તો સૂત્ર ને બકરાના સંગમાં, સિંહ બોલે હું બકરો મહાન, બરાબર. હું તો શુદ્ર ને બકરાના સંગમાં. તો શુદ્ર એટલે કે શુદ્ર જાતિના જે ભરવાડ બકરા ચારેલા અને પછી પોતે બકરો બની ગયો ને સંગ કર્યો બકરાનો ને શુદ્રનો. કોને તો કે સિંહ. તો સિંહ ને એનો સંગ કેવી રીતના થઈ ગયો ઈ જોવા જેવું ને, બરાબર. નકર સિંહ બકરા ભેગો કેમ ભળી જાય. તો ઈ બન્યું એવું કે સિંહણા નવજાત બચ્ચાને જન્મ દઈને ઈ ભૂલી ગઈ, ભાગી ગઈ ક્યાંક. બચ્ચું એકલું પડી ગયું. તો હજી નવજાત શિશુ હતું હાવ, એને કાંઈ ખબર નહોતી. હજી નાનું એવું જન્મેલું બચ્ચું ત્યાંથી ભરવાડ નીકળ્યું બકરાને ઘેટાને બકરાને લઈને. તો એને એમ થયું નવજાત શિશુ હે, હાવ નાનકડું બચ્ચું હે સિંહનું, તો લઈ જાઉં બિચારાને દૂધ પીવડાવીને મોટું કરીશ એમ કરીને પોતાના આનામાં લઈ ગયો ને દૂધ પીવડાવ્યું. હવે દૂધ પીવડાવે, ખવડાવે, પીવડાવે એટલે આખીર તો જીવ જ છે ને, એમાં આત્મા છે. તે હવે આત્મા જીવ છે તો એ તો ભૂલી ગયો પોતાની જાતને. ખાવા પીવા જડ્યું, દૂધ જડ્યું, સંગ જડ્યો. જેવો સંગ જડ્યો એવો થઈ ગયો પોતે, બરાબર. મોટો થતો આવ્યો, મોટો થઈ ગયો. પણ શું કરે જ્યાં બકરા જાય, જ્યાં ઘેટા જાય એટલે જે એને ભરવાડ જે પીવડાવે ખવડાવે એ ખાય પીવે અને મોટો થઈ ગયો આખો સિંહ. તો સિંહ મોટો થઈ ગયો એને બધા બીજા સિંહ બોડો અવાજ દે, બોલાવે. એમ કે ભાઈ તું તો સિંહ હો, તું તો સિંહ હો, આ ઘેટા બકરાના વાડામાં શું કરો? તો કે ના રે ના, હું કાંઈ સિંહ નથી, હું તો મોટો બકરો હોઉં એમ કે. હવે આ બધા શું હોય કે ઘર મૂકીને મઠધારી બની જાય ને એ બધા કે ને અમે મોટા મહંત એમ કે અમે મોટા બકરા એમ. બિલાડું કાઢતા પેસે ઊંટ, બરાબર.
તો એક મૂકીને બીજું ચોટે એવું હોય આ સંસારની અંદર. આ જે આપણી જે અવિદ્યા જે છે, આપણી જે ભ્રાંતિ છે, આ ભૂલે ભટકેલો જે જીવ છે, ભ્રમ કીધો ને, ભ્રમ. અહીંયા આગળ ભ્રમ અને બ્રહ્મ બે શબ્દમાં ફરક હશે. જ્યાં ભ્રમ હોય ને ત્યાં ભ્રમણા હોય, ભૂલેલું ને ભટકેલું. ભ્રાંતિ ભૂલ, કે ક્યાંક ભૂલ થઈ આપણી એમ, બરાબર. અને બ્રહ્મ એટલે બ્રહ્મ, સાક્ષાત પર બ્રહ્મ અને બ્રહ્મ બેમાં ફરક ને એમ જ બધા ભૂલી જાય, બરાબર. કે બધું મને સમજાઈ ગયું. શું તમને સમજાઈ ગયું? શાક સદારતા તમને બધું શું સમજાઈ ગયું? તો કે સમજાઈ નથી ગયું, એ બ્રહ્મ જ્ઞાન નથી થયું, તમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. શાક સદારતા કીધી સમજાય, કચરા વાળતા કીધી સમજાય. તો શું ચોટી ઊંચી થઈ ગઈ રોજ માથાની, ચોટલો વાય પૂછડા ધક્કા મારે પડ્યો, ઉડ કરે વાયલી કોરું કે અઘરું આવે ને તે વિદ્વાનો એમ કહેતા કે હવે ચોટી ઊંચી થઈ ચાણક્યની. અઘરું આવે ને તે ચાણક્યની ચોટી ઊંચી થાય. હવે શું થતું, આમાં કાન બધા સીધા થઈ જાય ને વિચારો પડી જાય ને માથું ક્યાંય કામ ન કરે ને પછી ખંજવાળે ચોટીને હરખી કરે, પાછળ સીધી કરે, સીધી છે ને થાય એમાં. આ જે કે ભ્રમ જે છે ને એ ભ્રમ છે આપણો, કે આપણે બધું સમજીએ છીએ, આપણે બધું આ કરીએ છીએ, એ આપણું વાસ્તવિક જ્ઞાન નથી. આ સંસારની અંદર રચ્યા પછી અહીં, આ દેહમાં રચ્યા પછી અહીં, એ આપણું વાસ્તવિક જ્ઞાન નથી. આટલા બધા વિદ્વાનો પરમહંસો એ શા માટે એક જ ધોતડી પહેરે? ગાંધીજી ઇન્સર્ટ ન કાઢ્યો હોત ને ઇન્સર્ટ ભર્યા હોત તો આ દેશ આઝાદ ન થયો હોત. હા, એને પોતે રેટીઓ હલાવતા હતા અને પોતે તાંતણ બાંધતા ને તો એક જ ધોતી પહેરીને એને દેશ આઝાદ કર્યો. તો શું એ કપડામાં હશે? વિચાર કરો, કેટલા કપડા પહેરી નાખી રહ્યા આપે. દેખીને કાંક થારું હવે કબાટમાં કપડા પડ્યા એટલા લેવાઈ ગયા. તો એ લેતા તો એ છે ને ધૂન હતી, છે ને મસ્તી હતી એવડી કે ભાઈ લઈ લો ભેગું કરો. આ દેહ ને શણગારો. તો દેહ ને જેમ શણગારો ગયા તો દેહ તો બિચારો લબડતો ગયો, ક્યાંય હરકું ના પાટલી ખોવાય ને ના ક્યાંય છેડા હરખા રહે ને, અપાય હરકું કરો તો ઉપાય પડી જાય ને, તો બધું લબડવા મંડી ગયું બધું. તો જેમને તેમ થઈ ગયું. તો હરખું કર્યું હોત, ઓને હરખું કર્યું હોત તો ઈ તો દિવસે ચમકે એવું હતું. આ જે ઢળી પડવાનું હતું, જે ખોટું હતું એને શણગાર્યું ને જેને શણગારવું હતું ઈ રહી ગયું. કે જે જન્મ ભેગું હાલે, રોજ નવું તાજું થાય ને રોજ નવું જુવાન થાય, રોજ નવી જુવાની આવે, એવું જે કરવાનું હોય એ કામ રહી જાય. અને આવું થાય તો એ તો પછી મૂર્ખાની ગણતરીમાં જ જાય ને. એને શું કહેવાય? તો કે મોટા બકરા કહેવાય એને. સિંહ બોલે હું બકરો મહાન, મેં તો આ કર્યું ને મેં તો તે કર્યું ને મેં તો કેટલાય કામ કર્યા ને હું તો બધું આ કરી આવું ને આમ સંતોને બોલાવું ને મને તો બધું બહુ આવડે ને હું તો બધું બહુ કરું ને મારા ઉપર તો બહુ ભગવાનની કૃપા છે ને હું તો બહુ ભગવાનનું કરું ને. એ શું કહેવાય ખબર? એ મોટા બકરા કહેવાય. ને આપણે બધા ગેદલા કહેવાય. નાનકડા ગેટોડા નાનકડા બકરા. આપણે આપણું ધણ હાલ્યું જાય બરાબર, ધૂનમાં એમાં વેચમાં એકાદો મોટો બકરો આવી જાય. સિંહ હોય એ તો બધા સિંહ જ, પણ તોય આ ઘેટા બકરા જે છે ને એને બિચારાને જ્ઞાન નથી ને જેને જ્ઞાન છે ને એ સિંહ ના રૂપમાં આવે ને ઠગ કરે વળી પાછી કે હું બહુ મોટો બકરો હું તો બકરાના ધણમાં ને એમાં ફરક શું? સિંહ માં એનામાં પોતે પોતાની જાતને જો બકરો જ સમજતો હોય, આટલું સમજ્યા પછી આટલું જ્ઞાન થઈ ગયા પછી બધાય જે દેહમાં રમેલા એમ જો દેહમાં રમતો હોય તો એ પોતાની જાતને મોટો બકરો માને છે. એમ અહીં શાસ્ત્ર કે છે. સમજાય છે મીનુભાઈ? બોલ લે. હવે આપણે મોટા બકરાની જેમ રેવું આ બધા હવે પછી મોટા બકરા થઈ દેખાશે બધા વચ્ચે. આ જે જ્ઞાન છે ને એ ગોપનીય જ્ઞાન છે, સમજાઈ ગયું? આ જ્ઞાન જે છે જ્ઞાનનું સ્વરૂપ જ ગોપનીય છે, ગુપ્ત છે. કોઈને કોઈ દિવસ અધિકારી વગર એક પણ શબ્દ કોઈના કાને ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. કોઈને નહીતર એ મોટા બકરામાં ગણાય. આ જ્ઞાન જે છે એ માત્રથી માત્ર પીવાની વસ્તુ છે, બરાબર? એને આપણા જીવનમાં ઉતારવાની વસ્તુ છે.
પીવાની વસ્તુ છે, એનાથી પૌષ્ટિક થવાનું છે, એનાથી આત્માને મહાન બનાવવાની છે, અને એ મહાન આત્મા, જે તેજસ્વી આત્મા, જે અમર આત્મા, અવિનાશી આત્માને ઓળખીને આપણે અવિનાશી પદ આપણે પ્રાપ્ત કરવાનું છે. જીવને મટાડવાનો છે, નહીં કે જીવને અંદર અહમ ભરીને હું કંઈક જાણું છું ને મારે કંઈક સમજાય છે ને, બિલકુલ નહીં. બરાબર. તો ઈ સિંહ નહીં બને ને પછી બકરો બની જશે, બકવાસ કરશે. એટલે ઈ બકરો શું બોલે ખબર હે? બકરાનો અવાજ સાંભળ્યો? બકરી બે કરતી, અને બકરો કેમ બોલે ખબર હે? બે ગચવાર હાલે લાંબુ, મે એમ કરતો હોય, મે આખો દી મે જ કરતો હોય. હું ને મારું નો સરવાળો થાય ને એટલે એવું થાય, મેં જ છું બધી જગ્યાએ, મેં જ છું, મારા સિવાય કાંઈ છે જ નહીં. હું અને મારું બેનો સરવાળો થાય ને એટલે મેં ચાલુ થાય. અહીંયા એ બકરો મોટો કહેવાય એને. અને પછી આખું તે મેં કરે. શિવ પુરાણમાં ઉદાહરણ, ઈ મેં કરતો હતો ને, ઈ આપણા સતી માં જગદંબા, પિતા જે પ્રજાપતિ બોલ્યો દક્ષ, તો દક્ષ ભગવાન શિવનું અપમાન કર્યું ને પછી સતી ગયા અને સતી હોમાણા, ત્યાં સુધી એને મેં કર્યું. બરાબર. મેં કરી. તો ભગવાને એને કીધું કે તું મેં કરતો તો બકરો જ થઈ જાવે. એના માટે બકરાનું માથું શું કામ લાગ્યું? એના માટે એનું જે મૂળ માથું હતું એ તો કપાઈના હવનમાં હોમાઈ ગયું, બસ બંધ થઈ ગયું. હવે આને કયું માથું કામ આવશે? એને એક માથા બીજા કામ નહીં આવે. એના માટે બકરાનું માથું રાખો. બકરાનું માથું એટલે રાખવામાં આવ્યું કે મેં કરતો હતો. તો આ પછી આ મેં કરે ને એના માથા બકરા જેવા હોય. બકરા ગોઠવાઈ જાય ઓટોમેટિક, માથે આપણને ગોઠવાય ન પડે. પછી મેં ચાલુ થાય. તો એ બકરો તો આવ્યો. શું આવ્યું આનામાં? બકરો આવ્યો, ભાંગ પીને બ્રાહ્મણ આવ્યો, પછી બકરો આવ્યો, સિંહ આવ્યો, આ બધા આવતા જશે વારા પરથી. એના પછી આપણે નથી એવું ધ્યાન રાખવાનું હોય કે આપે તો સહી જ નહીં આયા. ઈ ગયા બરાબર. ઈ 13મા દુઆમાં ગયા. હવે 14મો દુઆ આવ્યો. તો આ બધા જે અમુક પંક્તિમાં હોય ને, તમે પછી પંચીકરણ ભજન વાંચો ને, તો જો બકે પી જેમ બ્રાહ્મણ, ઈ પંક્તિ આવી તો ઈ પંક્તિની અંદર દ્રષ્ટાંત આવી ગયું બ્રાહ્મણનું, કે પંક્તિમાં આખો બ્રાહ્મણ છે, આખું દ્રષ્ટાંત છે એનામાં, કે એ બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ ભાંગ પીને પોતાની જાતને ભૂલી ગયો. એમાં આપણે ભૂલી ગયા. તો એ બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપણને મગજમાં ભલે યાદ ન હોય, પણ આપણને ખબર તો પડે ને કે આ પંક્તિ શું કહેવા માંગેલી, ભલા આ પંક્તિનો અર્થ શું થાય. તો આપણે જે ભજનને પાકું કરતા હોય તે આપણને ખબર પડે કે આ બ્રાહ્મણ વાળી લીટી આવી, આ ભાંગ ને બ્રાહ્મણ આવ્યું, તો એ આવી રીતના ઉદાહરણ એનું. અને હવે આ જે બકરો આવ્યો સંઘમાં અને સિંહ બોલે હું બકરો મહાન ને, તો આ પણ ઉદાહરણ છે. આ બરાબર ઉદાહરણ છે. એની વાર્તાઓ આવે. એ તમારા પંચીકરણ ગદ્ય હોય ને, એ ગદ્યમાં બધી વાર્તાઓ એમાં એ બધી વાર્તાઓ હોય. એ વાર્તાઓ તમે પંચીકરણ પછી તમે આ હું ભણાવી લઉં ને તમને, ત્યાં પછી તમે એકવાર પંચીકરણ વાંચજો. એ ગદ્ય મોકલાવીશ પાછું બહીને આજે એકવાર એ ચોપડી વાંચી લેજો, તો તમને દ્રષ્ટાંતો બધા મગજમાં બેહી જાય. એનામાંથી આપણે ખાલી ઉદાહરણમાંથી દ્રષ્ટાંતમાંથી સાર લેવાનો હોય કે ભાઈ આવી રીતના ભૂલ થઈ આપણી. ઉદાહરણ દીધા કે આપણે કેવી રીતના ભૂલા પડ્યા છીએ, તો કે આ બધા ભૂલા પડી જાય તો આપણે ભૂલા પડી ગયા છીએ. બરાબર. જેમ સિંહ બકરો બની ગયો, એમાં આ આત્મા જીવ બની ગયો, દેહ બની ગયો, સમજાઈ ગયો. અને પછી બધા ઘેટા બકરા જેમ બધા પહલી રમવા જાય ને, આપણે લાગે નહીં એમ જાણે આમ બકરા પરાથી જોઈ તો જાનમાં જાય ને શોભાયાત્રામાં જાય ને, શેરીમાં ખાલી માથા જ દેખાય કાળા, બીજું શું દેખાય? તમે દૂરથી જો આમાં બરાબર. તમે આમાં કુંભના મેળામાં જે બધા ફોટા જોતા હતા, શું દેખાતો? મણ દેખાતા હતા કે બકરા દેખાતા હતા? ખાલી બધાને કાળા માથા જ દેખાતા હતા. હજી વિડીયો ચાલુ કરીને જોજો હતા, કાળા માથા જ દેખાય, કાંઈ નથી દેખાય. અને માય કઈ કોકનું ધોળું દેખાઈ જાય, ચમકતું હોય ચાંદીની જેમ. કાળું દેખાય ને ભેગું કોકનું ધોળું દેખાય ને, ધોળા દેખાય ને, તો ઈ શું ઘેટા ને બકરા નકે. પછી આપણે તો પ્રત્યેક જોઈ ને બધા ઈ ઘેટા બકરા કે આપે સિંહ રથમાં બેવા વાળા, આપે તો સિંહ ભાઈ રથમાં બેવા વાળા. બકરા મોટા બકરા નથી, નાનકડા ને મોટા ને બકરા. ઈ બકરા ધણમાં હોય. આપણે તો આપણું આખું ગાડું જ બીજું હોય. આપણા બધા રથ બીજા છે, આપણા ધર્મના રથ છે આપણી પાસે. ધર્મના અને વિવેકના વૈરાગ્યના અને આ 4 પેડા વાળા જે અધિકારી નામના જે રથ છે, એનામાં બેસીને આપણે હવે જાત્રા કરીએ છીએ. એટલે આપણે જુદા છીએ, આપણી જાત જ જુદી છે. આપણી જાત છે અવિનાશી,
આપણે છે અવિનાશી આત્મા, આપણી જાત છે અવિનાશી, એટલે આપણે જે આત્મા આપણું જે સ્વરૂપ છે, તો આપણે કેવી રીતના હોઈ શકીએ છીએ બકરા મોટા ને નાના ને ઘેટા ને, આપણે હોઈ જ ન શકીએ, બરાબર. તો આપણે તો સિંહ છીએ, તો કેવી રીતના આપણું સિંહનું સ્વરૂપ આપણું છે, એવી રીતના આપણે હવે આગળ લઈ જશે.